મિત્રો આપણો દિલીપ જઈ રહ્યો છે ઘરે રાજકોટ. તો હવે આપણે જઈ રહ્યા છીએ સાંજે નાઈટ આઉટ કરવા. મારી છેલ્લી નાઈટ આઉટ વડોદરા. છેલ્લી નાઈટ આઉટ બધામાં કોઈ સાથે જ છે. આપણે આયુષ છે, દિવ્યરાજ, ભૌમિક, ભાવેશ, મેં અને દિલીપ. આ અમારા છની લાસ્ટ નાઈટ છે આજે દિલીપભાઈની. DJ3 જવા માટે રેડી છે. હવે કાલે કંઈક પ્લાનિંગ કરશું સામાન વગેરેનો. તો બાકી તો જોયું જશે. અમારે ઉપર તો જવાના જ છીએ. બાકી આપણે ભૌમિક તો આવી જ રહ્યો છે. બાકી જો આપણે ભૌમિક ને ભાવેશ તો અહીંયા બેઠા જ છે. આજની નાઈટ આઉટ આપણે દિલીપના નામે. તો હવે જોઈએ આગળ કઈ કઈ જગ્યાએ જાય છે. આ બીજા બી આપણા શું ખાઈએ છીએ બધું તમને બતાવશું. આજનો બ્લોગ ખાલી આપણે દિલીપ માટે બનાવી રહ્યા છીએ. એક યાદી અમારી સચવાઈને રહેશે. આપણે પહોંચી ગયા છીએ ચકલી સર્કલ. તો હવે આપણે પહોંચી ગયા છીએ ચકલી સર્કલ, જે અમે અહીંયા રોજ આવીએ છીએ. તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન આગળ ખેતલાપા. બધાનો પ્લાનિંગ બને છે ભજીયા ખાવા માટે. તો ભજીયા પેલા બસ સ્ટોપ છે અમારો ભજીયા સેન્ટર ખેતલાપા. આ તો સૂતો હતો. મેં ઉઠાડ્યો હે. બાકી આવતો બી નતો. તો આપણે હવે આગળ જઈ રહ્યા છીએ ખેતલા બાપા. તો ખેતલા બાપા જઈને તમને મળીએ ભજીયાનો આ વિડીયો બાપા. ઉભા રહી છે અહીંયા. આ છે આપણું વડોદરા સ્ટેશન. બસ સ્ટેશન અને અમે જઈ રહ્યા છીએ ખેતલાપા. તો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ ખેતલાપા. ઓ ભાઈ આઈ રાઈટ. તો અહીંથી આપણે થોડુંક જવું પડશે રોંગમાં. તો ધ્યાન રાખીને ક્રોસ કરવો રસ્તો, નકર ઠોકાઈ જશું. સોરી ગાઈઝ, રોંગમાં ચાલુ ગેરકાયદેસર છે. તો બી કઈ તમારે ચાલવું હોય તો ચાલી શકો છો. હા, એટલા માટે આપણે જઈ રહ્યા છીએ. આપણે જવું તું અહીંયા જ થોડુંક, એટલા માટે અહીંયા થઈ ગયા છીએ. સો મિત્રો જોઈ શકો છો તમે કે આપણે પહોંચી ગયા છે ખેતલાપા. તો એ જે અમે તમને બતાવીશું. આ છે ખેતલાપા. આ છે આપણું ખેતલાપા ટી સ્ટોર. તો દિલીપ આપણે ગાડી ઊભી રાખવા તૈયાર થઈ ગયો છે. તો ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે બધાની. દિલીપ આપણે આપણી જગ્યાએ. બેડ ન્યૂઝ કે ખેતલાપા બંધ છે આપણા. તો હવે અહીંથી આપણે દિલીપભાઈ પ્લાનિંગ શું છે તમારો? આપણે પ્લાનિંગ હવે ચેન્જ થશે થોડો કે ખેતલાપા બંધ છે. તો દિલીપભાઈ પૂછવા ગયા છે.
सही बोला, तू सही बोला, नहीं बोला ना मैं। तू सही ही बोलता है। तो फिर मेरा मानते नहीं यार। टाइम देख रहे हैं क्योंकि टाइम हो गया है ज्यादा, तो अभी जाएंगे अभी हम ऑफिस के सामने। मिल जाएगी रबड़ी। પછી જોઈએ તમને હિન્દી એટલું બધું ફાવતું નહીં એટલે તો થોડું ગુજરાતી મેનેજ કરી લેજો. એ શરૂઆત છે લર્નિંગ ઇન્ટર્ન છે યસ યસ બ્લોગિંગમાં હજે હું ઇન્ટર્ન છું. આ તો ઇન્ટર્ન નહીં, આ તો હજી સ્ટાર્ટિંગ નથી કર્યું પણ મેં તો કરી દીધું છે. હા યાર So, આપણે તો થોડા બોલી શકીએ છીએ પણ આપણા દિલીપભાઈ થોડું कैमरे के सामने पड़ जाए. कैमरे के सामने पड़ जाती है फोटो इसमें हमारी नहीं बनती है. इसका मोबाइल सोनी लिव कैमरे के साथ जुड़ा हुआ है. Thank you. इसीलिए आईफोन वाले बोल रहे हैं, आईफोन वाले. तारीफ करनी पड़ेगी यार. तारीफ तो guys, આઈફોन વાળા આપણા સોની કેમેરાની તારીફ કરી રહ્યા છીએ. नाइट विजन बचा. Night vision. આ night vision हमारे आहा क्या गोरा दिख रहा है बे, गोरा चिट्टा लग रहा है. आहा कल शादी हो जाएगी. कल ही शादी हो जाएगी. तो આપણે નહીં હજી પહોંચવાના છે. હરિનગર હરિનગર બ્રિજ આ રહ્યું આપણે હરિનગર બ્રિજ. તો મિત્રો આ છે હરિનગર બ્રિજ જેમાં આપણી ગાડી તો આવી રહી નથી હજી. આપણી ગાડી નથી આવી હજી. પાછળ છે બે ગાડીઓ અને અમે દિલીપભાઈ ચલાવી રહ્યા છે ફૂલ ફોર્મમાં ગાડી. પછી તો આપણે ક્યાં હતા? તો આપણે બસ હરિનગર બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ. હવે 2 મિનિટમાં સતીશભાઈની રબડી ખાવા પહોંચી જશું. આપણે એક આખો બ્રિજ પ્લાન છે. અને મારું જોઈએ. અને હા દિલીપ, હા રબડી પછીનો શું પ્લાનિંગ છે આપણો? રબડી પછીનો રબડી ખાતા ખાતા વિચારીએ. તમને આગળ જતા ખબર પડી જાય આ વિડીયોના આગળ. ગાઈસ અમારો તો પ્લાનિંગ કંઈક બીજો જ છે. હા. તો જોઈએ, બન્યા રહો તમે વિડીયોમાં આગળ. એ લાલ લીલી લાલ ગુલાબી લાઈટ થઈ ને રબડી વાળો. તો મિત્રો લાલ ગુલાબી પીળી લાઈટ થઈ જઈએ. આપણે રબડી વાળા છે દિલીપભાઈ નું કહેવાનું છે. પહેલી મારી 120 ની બિલ્ડિંગ. તો આપણે ઓપન આઈ ની આઈ બિલ્ડિંગ છે સેકન્ડ. इसको नेट्रिया 1. અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સતીશભાઈની રબડી. સતીશભાઈની રબડી પીવા. કેમ છો સતીશભાઈ? મજામાં? તો સતીશભાઈ બેઠા છે મસ્ત. આજે ને આ છે આપણા સતીશભાઈની રબડીનું સેન્ટર. ઓ આરે ઓ રાતે. અત્યારે બીજા બી આપણા માણસો આવી રહ્યા છે રસે. તો પહોંચી ગયા છીએ આપણે સતીશભાઈની રબડી પીવા. બાઈક કિધર એન્ટ્રી મારી હે દેખો. આ રહી આપણા સતીશભાઈની રબડી પીવા માટે પણ હવે બધી ગેંગ આખી આપણી ગેંગ આખી પહોંચી ગઈ છે રબડી પીવા. તો આજે આપણે દિલીપભાઈનું ખિસ્સું ખાલી થવાનું જ છે. તો આયુષભાઈ થોડા મસ્કા મારते हुए રબડી બધાની हाफ रबड़ी कर देते सबके हाफ रबड़ी મારે ફૂલ હો ભાઈ. ये डायरेक्ट मजा आपका कर रहा नाम क्या है है? आपका नाम? सतीश गोस्वामी सतीश गोस्वामी. हाँ. આ છે અંકલનું સેન્ટર. देखा था. તો આપણા દિલીપભાઈ आपका इंटेलिजेंट नंबर છે. नहीं मिला, क्योंकि वो QR कोड स्कैन करते तो नंबर नहीं आता, वरना कॉल करके आता. आज की इन सब क्लासों में कितना परसेंट प्रॉब्लम मैंने बंद करके बाइबल में बात ही चेंज कर वहाँ गया क्या बात ही चेंज कर रहे हैं यार हाँ. बात मत हो यार
हम अभी स्टेशन पे थे और सोच रहे थे कि आप होने चाहिए, अगर नहीं होते ना तो ये पता नहीं मेरा क्या कभी ऐसा हो गया वैसे तो कर दे ऐसा ગાઈઝ બન્યા રહો તમે આ વિડીયો આગળ ઘણું બધું જોવા મળશે हाँ ले लो इन सब लोगों का दोस्ती નહીં तोड़ेंगे छोड़ेंगे मगर तेरा साथ ना હાય હાય તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અકોટા બ્રિજ દિલીપ અને મેં પહેલા પહોંચી ગયા છીએ દિવ્યરાજ ને થોડા નાટક કરતા હતા કોણ કરતું હતું નાટક દિલીપ જે બાકીના ચાર હોય જાય દિવ્યરાજ ભાવેશ આયુષ ભૌમિક તો જો કે એ બધાની સાથે રહે છે બિચારો એનો કાંઈ વાંક નથી પણ ફાઇનલી તમે પાછા એને બોલાવી લીધા છે કોણે બોલાયા છે બાકીના જે ચાર જણા છે હોસ્ટ અત્યારે તું છે એટલે તે જ બોલાયા એટલે તો આવે છે કારણ કે લોજિકલી મારો છેલ્લો દિવસ છે વડોદરામાં તો એ લોકોએ મારું માન રાખેલું છે એવું કહી શકાય માન રાખવું પડ્યું કે રાખેલું છે હા માન તો છે પહેલેથી જ પણ આજે રાખી દીધું તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અકોટા દિલીપે બોલાવી લીધા છે બંધાને તો હવે આવે એ પ્રમાણે જોઈએ આગળ મળીએ દિલીપ ગેસ કેસ કરો ઓ નો કમેન્ટ્સ ભાઈ એવી પાસ નહીં કરો જલ્દી 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 તો મને આમાં કંઈક ભયંકર લાગી રહ્યું છે બટ ભયંકર થી વધારે સ્વીટ લાગે છે अरे क्या हो सकता है नाम ઓય 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 દિલીપ તો આ લોકો આપણે લઈને આવ્યા છે કેક અને આ ગેસ કરવાનું કહી રહ્યા છે નેમ હે? રાજુ નહીં है? નહીં तो फिर દિલીપ ની કેક રિવીલ થવા જઈ રહી છે क्या लिखा हुआ है अबे यार બદોડા દિલીપ ये नहीं आना चाहिए यार ब्लॉग તો ભાઈ આપણે દિલીપ નું નામ રિવીલ થઈ ગયું છે અત્યારે બ્લોગમાં क्या लिखा हुआ है मदोड़ा दिल्ली
थोड़ा ला रहा है वो पानी तो ये इसको लाना पड़ रहा है मेरे आ रहे हृदय से बाहर आ गए કેમ છો મિત્રો? તો તમે આજે જોયું કે આપણે દિલીપનો આજે લાસ્ટ દિવસ હતો. તો આજે આપણે આપણી ઘરેથી દિલીપ એની જે રાજકોટ ઘર છે ત્યાં જઈ રહ્યો છે. જોબના લીધે આપણું ઘર છોડી રહ્યો છે. સો આજે અમે બધા એન્જોય કરવા માટે નીકળ્યા હતા. તમને બધું એન્જોયમેન્ટ અમે બતાવીશું. તો જે બી અમે એન્જોયમેન્ટ કર્યું છે તમને ખ્યાલ જ છે કે અમે કેવું એન્જોયમેન્ટ કર્યું છે. તો આજે હતો દિલીપનો લાસ્ટ દિવસ અને આવા જ વિડીયો જોવા માટે બન્યા રહો અમારી ચેનલ ઉપર. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બન્યા રહો અમારી સાથે આવી જ રીતે સપોર્ટ કરતા રહો. થેન્ક યુ. જય માતાજી.